ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય વિજ્ઞાન, વિષય કોષ રચના અને તેના કાર્યો. ભાગ 1. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુ કાં તો સજીવ છે કે નિર્જીવ. સાથે તમને યાદ પણ આવતું હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. બધા સજીવો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ કે સજીવ, નિર્જીવ અને સજીવ. શું તમે કાર્યોની યાદી બનાવી શકો? કઈ વસ્તુ સજીવ છે અને નિર્જીવ એ વસ્તુ તમે એની યાદી બનાવી શકો. વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે. વિવિધ સમૂહના અંગો હશે એ શું કરશે? જુદા જુદા કાર્યો કરે છે. તમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકરણમાં તમે અંગોની રચનાત્મક અને મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો જેને કોષ કહે છે. કોષની સરખામણી આપણે ઈંટોની સાથે કરીએ છીએ. જેવી રીતે ઈંટોની જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે એવી જ રીતે ભિન્ન કોષો એકબીજા સાથે જોડીને પ્રત્યેક સજીવનું નિર્માણ કરે છે. અને આપણે કોષ વિશેની વાત ધોરણ 7માં પણ શીખી ગયા છીએ. ચલો, કોષની શોધ. પહેલાં આપણે વાત કરીશું કે કોષની શોધ કઈ રીતના અને કોને કરી હતી. રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો છે. વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ હુકે. 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી એનો અભ્યાસ કર્યો છે. બૂચ એક વનસ્પતિની છાલનો એક ભાગ છે. તેઓ બૂચનો પાતળો છેદ લીધો અને તરત જ સૂક્ષ્મદર્શકની મદદથી અભ્યાસ કર્યો અને તેમને બૂચનો છેદની અનેક ખાના જેવી અથવા ભિન્ન ખંડો જેવી રચના જોઈ. તે ખાનાની મધમાખીના મધપૂરાના ખાના જેવી રચના હતી. રોબર્ટ હુકે કોષની શોધ કરી ત્યારે નીચે તમે આકૃતિમાં નિહાળી શકો છો કે બૂચનો કોષની અંદરની રચના કેવી દેખાતી હતી. વિદ્યાર્થી મિત્રો તમે મધપૂડો જોયું હશે તો મધપૂડા જેવી રચના એના અંદર એમને દેખી હતી. તેઓ પણ તેમને જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે દિવાલ અથવા ભિન્ન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. હુકે શું કર્યું પછી? પ્રત્યેક ખાનાનું નામ શું આપ્યું? કોષ નામ આપ્યું. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામાં સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. હુક નામના જે વૈજ્ઞાનિકે શોધ કરી હતી રોબર્ટ હુકે, એ ખાનાની રચના વાસ્તવમાં કેવી હતી? વાસ્તવમાં તે મૃત કોષો હતા. સજીવોના જીવંત કોષો વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી તેમને જોયા હતા. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની અંદર તેમને જોયા હતા. રોબર્ટ હુકનું અવલોકનના લગભગ 150 વર્ષ પછી આ કોષો વિશેની ઘણી ઓછી જાણકારી હતી. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી કોષ વિશે ઘણી ઓછી જાણકારી હતી. પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે ક્ષમતા ધરાવતું માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનોલોજીની મદદથી શક્ય થઈ શક્યું છે. ચાલો આપણે કોષની વાત કરીએ. કોષ ઇમારત માટે ઈંટ તેમજ સજીવો કોષ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. વિદ્યાર્થી મિત્રો ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં માટે શું જરૂર છે? કોષ એમ બંનેમાં મૂળભૂત સંરચનાત્મક એકમ છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે. જેમ ઇમારતનું નિર્માણ માટે ઈંટોનો ઉપયોગ થાય છે તેમ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય છે. જેમ કોષોની રચના આપણા શરીરમાં એ પ્રકારે કામ કરે છે તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા જુદા હોય છે. વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે આપણે બધા સજીવો એક સરખા છીએ
બધા સજીવો એક સરખા છે નહીં. જેમ આપણે ઇમારતની વાત કરીએ, હાલ ઇમારત બનાવવા માટે ઈંટોની જરૂર પડશે, તો ઇમારત બધાની એક સરખી હોતી નથી, અલગ અલગ ઇમારત હોય છે. એ જ રીતના સજીવો પણ કેવા છે? અલગ અલગ હશે. બધા એક સરખા સજીવ હશે નહીં, પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે. હા, બધા સજીવો શેના બનેલા હશે? કોષોના બનેલા હોય છે. જેમ ઇમારત બનાવવા માટે ઈંટોની જરૂર પડે છે, એમ શરીર માટે પણ શેની જરૂર પડે છે? કોષોની જરૂર પડે છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષે સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષે સજીવોના કોષોની સંરચના કેવી છે? અત્યંત જટિલ હોય છે. પેલી ઈંટો તો નિર્જીવ છે અને આપણો કોષ એક કેવો છે? સજીવ છે. ચલો, ઈંટોની દિવાલની આકૃતિ આપણે નીચે દેખી શકીએ છીએ. એમાં લખેલું છે ઈંટોની દિવાલની રચના અને બાજુમાં ડુંગળીની છાલની રચના, જે આપણે આકૃતિ બીમાં જોઈ શકીએ છીએ. એમાં ઈંટોની દિવાલની રચનાની ગોઠવણી આપણે જોઈ શકીએ છીએ. ચલો, મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખે સરળતાથી જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ મરઘીનું ઈંડું જોયું હશે. એ કેવું હોય છે? આપણે નરી આંખે જોઈ શકીએ અને કદમાં મોટું હોય છે, એટલે તમે બધાએ જોયું હશે. એ જ રીતના આપણે ચલો નીચે વાત કરીએ. સજીવ કોષની સંખ્યા, આકાર અને કદમાં ભિન્ન હોય છે. સજીવો કોષની સંખ્યા, આકાર અને કદમાં કેવા હોય છે? ભિન્ન હોય છે. વૈજ્ઞાનિક એવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે કે તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકો જ્યારે સજીવનું કોષોનો કોઈ અભ્યાસ કરતા હશે ત્યારે શેનો ઉપયોગ કરશે? માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે, જેથી સરળતાથી વસ્તુ મોટી જોઈ શકાય છે. કોષોની રચના વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. કોષોની સંખ્યામાં વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજક નામનું એક દ્રવ્ય એનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વી પર લાખો સજીવો છે. તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે. પૃથ્વી પર આપણને કેવા લાખો સજીવો જોવા મળે છે. તેમનો આકાર અને કદમાં કેવો હોય છે? અલગ અલગ હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યા પણ ભિન્ન હોય છે. ચાલો તેમાંથી કેટલાકનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, એમાંથી ચાલો આપણે કેટલાકનો અભ્યાસ કરીએ. કોષોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ અલગ અલગ પ્રાણીઓમાં કોષોની સંખ્યા કેવી રીતે હોય છે. શું તમે કોઈ ઊંચા વૃક્ષ તથા કોઈ હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો? વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ ઊંચું વૃક્ષ હોય અને હાથીના શરીરના કોષોમાં જોવા મળતા શરીરના અંદરના કોષોની તમે અનુમાન લગાવી શકો કે હાથીના શરીરમાં કેટલા કોષો હશે અને ઊંચા વૃક્ષમાં કેટલા કોષો હશે? આ સંખ્યા અજબો ખર્વમાં હોય છે. મનુષ્યના શરીરમાં અજબો સંખ્યામાં કોષો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના શરીરમાં કેટલા કોષો જોવા મળે છે? અજબો સંખ્યામાં કોષો જોવા મળે છે. જો રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે. એની રચના અને કદમાં કેવા છે? જુદા જુદા હોય છે. કોષો જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. કોષો જુદા જુદા છે અને સમૂહ અનેક પ્રકારે કેવું કરશે? અલગ અલગ કાર્ય કરે છે. એક અજબ એટલે 100 કરોડ થાય, એટલે 1 કરોડ એટલે 100 લાખ થાય. જે સજીવ શરીર એક કે વધારે કોષોના બનેલા હોય છે તેને શું કહીશું? બહુકોષીય સજીવ. વિદ્યાર્થી મિત્રો, જે સજીવ શરીર એક કે તેથી વધારે કોષોનું બનેલું હશે તેને આપણે શું કહીશું? બહુકોષીય સજીવ. નાના સજીવોની કોષોની સંખ્યા ઓછી હોય છે, તેમ છતાં પ્રક્રિયામાં કોઈપણ પ્રકારે પ્રભાવિત થતી નથી. તમે જાણીને આશ્ચર્ય થશે કે અજબો કોષોવાળા સજીવનું જીવન પણ એક કોષમાંથી શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં અંદર અજબો સજીવ કોષો છે, પણ આપણા શરીરનું નિર્માણ પહેલાં શું થશે? એક કોષમાંથી નિર્માણ થાય છે. તે ફલિત અંડકો કે ફલિત અંડોને ફલિતાંડના વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં શું કરે છે? વધારો કરે છે.
બંને સજીવો એક જ કોષના બનેલા હોય છે. જે કોષ ધરાવતો સજીવને એક કોષીય સજીવ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અમુક સજીવ એવા છે જેના શરીરના અંદર કેવું છે, એક જ કોષ છે, જે તમે નીચે નામ પણ આપેલા છે અને આકૃતિ પણ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમીબાની આકૃતિ જોઈ શકો છો. અમીબા કેવું છે, એક જ કોષનું બનેલું છે, એક કોષીય. અને તમે બાજુમાં પેરામેશિયમની પણ આકૃતિ જોઈ શકો છો. પેરામેશિયમ બી કેવું છે, એક જ કોષનું બનેલું છે અને એના શરીરમાં શું હશે, એક જ કોષ આવેલો હોય છે. એક જ કોષીય સજીવ પણ એ બધી જ આવશ્યક ક્રિયાઓ કરી શકે છે. એક કોષીય સજીવ પણ શું કરશે, બધી આવશ્યક ક્રિયાઓ કરી શકે છે, જે બહુકોષીય સજીવો દ્વારા કરવામાં આવે છે. જે બહુકોષીય સજીવો કરે છે એ એક કોષીય સજીવ પણ કરી શકે છે. એક કોષીય સજીવ જેવા અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે. અમીબાના શરીરમાં એક જ કોષ છે તો બી શું કરે છે, અંતઃગ્રહણની ક્રિયા કરી શકે છે, પાચન કરી શકે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષીય સજીવો આ બધા જ કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. અને પેલો એક કોષ પૂર્ણ કરશે. કોષોના આ સમૂહને પેશીઓનું નિર્માણ કરે છે તથા ભિન્ન પેશીના અંગોનું પણ નિર્માણ કરશે. કોષોના સમૂહનું પેશીનું શું કરે છે, નિર્માણ કરે છે તથા ભિન્ન પેશીના અંગોનું પણ શું કરે છે, એ નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, કોષોનો આકાર એ આપણે આવતા વિડીયોમાં જોઈશું.